મિત્રો, ખૂબ સુંદર પ્રાર્થનાથી આજની આ સભાનું વાતાવરણ પ્રભુમય કરવા માટે અત્યારના જે ગ્રુપે મહેનત કરી છે એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આભારી છીએ. અને તે સાથે જ અમને જણાવતા આનંદ થશે, એક નાનકડો ફેરફાર અમે કર્યો છે અને જેમને આપણે સૌ વોઇસ ઓફ મોહમ્મદ રફી તરીકે ઓળખીએ છીએ એવા ગુજરાત અને સમગ્ર ભારતના જાણીતા એવા ગાયક શ્રી બંકિમભાઈ પાઠક પધાર્યા છે. એમને આપણે ખાસ વિનંતી કરીએ કે એઓ શંકર જયકિશનના સંગીતબદ્ધ કરેલા ગીતો પૈકી એક સુંદર ગીત અત્રે આ સભા સ્થાને પ્રસ્તુત કરે. નમ્ર વિનંતી, શ્રી બંકિમભાઈ પાઠક. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવી લઈએ છીએ. એક એવા સંગીતકાર જેમણે પોતાના વાંસદાથી વેનકુવર અને દુનિયાના તમામ ખૂણે પોતાના સંગીત નિશ્વાસ પ્રગટાવી અને અસંખ્ય ફિલ્મોની અંદર એવું સુમધુર સંગીત પીરસી ગુજરાતનું નામ રોશન કર્યું એવા સંગીતકાર સ્વર્ગીય શ્રી જયકિશનજીની પ્રતિમા આવરણ પ્રસંગે ઉપસ્થિત થતા મને ખૂબ જ આનંદ થાય છે. સ્વામીજીના આશીર્વાદથી જયકિશનજીની એ તર્જ આપને સંભળાવું છું, જે પોતે તર્જ બનાવી છે અને રફી સાહેબ પાસે ગવડાવી છે. तुम मुझे यूं भुला न पाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, जब कभी भी सुनोगे मेरे संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, ओ तुम मुझे यूं. वो बहारे वो चांदनी रातें हमने की थी जो प्यार की बातें, वो बहारे वो चांदनी रातें हमने की थी जो प्यार की बातें, उन नजारों की याद आएगी जब ख्यालों में मुझको लाओगे, हाँ तुम मुझे यूं बुला न पाओगे, जब कभी भी सुनोगे तुम मेरे संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, ओ तुम मुझे यूं. અને કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ શખ્સ હોય, તેમની જ્યારે પ્રગતિ હોય છે તેની પાછળ ઘણા મહાનુભાવોનો હાથ હોય છે. સંતોના આશીર્વાદ હોય છે, પ્રેક્ષકોનો પ્રેમ હોય છે, ચાહકોનો એક સહકાર હોય છે અને કલાકારની કિસ્મત સાથે થોડી મહેનત પણ હોય છે. ત્યારે કલાકાર ત્યાં પહોંચે છે ત્યારે એમણે જ પોતાએ કમ્પોઝ કરેલું, કારણ કે ક્યારેય નથી ભૂલ્યા કે મારી પ્રગતિ પાછળ કોણ કોણ છે, કોનો કોનો સપોર્ટ છે. એક મિનિટ. બંકીભાઈ જે ગીત ગાવાના છે એનું આપને જરાક બેકગ્રાઉન્ડ આપી દઉં. વર્ષો પહેલાં જ્યારે વાંસદામાં એક થિયેટરનું ઉદ્ઘાટન થયું, ન ભૂલતો તો એના મહારાજા સાહેબનું થિયેટર હતું. એમના પરમ મિત્ર હતા અને જયકિશનને એમણે આમંત્રણ આપ્યું કે તું તારા ગામમાં આવ, આપણે જૂના મિત્રો છીએ, મારું થિયેટર છે અને તારે આમાં આવીને હાજરી આપીને અમને બધાને ગૌરવ અપાવવાનું છે. ત્યારે જયકિશને જે ગીત ગાયું, એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો,
ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। એ દોસ્તો એટલે આ શેરીના ગોઠિયાઓ અને કેટલું સદભાગી વાંચતા કે એ વખતે એ દોસ્તોને ઉદ્દેશીને એમણે જે ગીત ગાયું, આજે બંકિમભાઈ એ ગીત ગાઈને જે કિશનની ઉપસ્થિતિથી આપણને તાજી કરાવશે. આભાર. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्त.